तो नमस्कार मित्रों, आ वीडियो में आपने बीए सेमेस्टर 1 गुजराती पेपर नंबर से मेजर 101 ए। तो मित्रों ये तमारे मेन गुजराती એટલે કે મુખ્ય વિષય ગુજરાતી હોય તેમને એ જે પેપર 2 આવે તે મેજર 101 એનું હોય છે। તો એ મુખ્ય વિષયવાળા મિત્રોને ગદ્ય કૃતિનો અભ્યાસ જે કૃતિ છે તે કૂવો તેના મોસ્ટ આઈએમપી જેવા લોંગ ક્વેશ્ચન આપીશું કે જે તમારી યુનિવર્સિટીની એક્ઝામ 27 ડિસેમ્બરથી જે શરૂ થઈ રહી છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે। આની પહેલાં પણ આપણે મેજર 101 અને માઇનોર 102ના આઈએમપી લોંગ ક્વેશ્ચન આપ્યા હતા કે જે ગુજરાતી સબ્જેક્ટના જે પ્રેમાનંદવાળી કૃતિ હતી તેના એ મિત્રો 102 એ જોઈ શકતા મેજર 100 એના તો કૂવો નવલકથા છે તેના આધારિત આપણે મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન આપીશું। તો ચાલો હવે એચએનજી કોલેજ ટિપ્સ યુટ્યુબ ચેનલની સાથે આ વિડીયોની શરૂઆત કરીએ। હવે તો પ્રશ્ન નંબર 1 આવશે કે એ મિત્રો જોઈ શકતા છો કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ ગદ્ય પ્રકારો નવલકથા, ટૂંકી વાર્તા, એકાંકી, લઘુકથાનો પ્રાથમિક પરિચય કરાવો। મિત્રો ગદ્ય પ્રકારનો પરિચય કરાવો એવું પણ લખી શકે પ્રમુખ ગદ્ય પ્રકાર અથવા એનું નામ પણ આપેલા હોય તો તમારે આ ક્વેશ્ચન પાકો તૈયાર કરવાનો રહેશે। 10 ગુણની અંદર મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે અથવા એકના અથવામાં એક પણ ક્વેશ્ચન હોઈ શકે છે। તો આ ક્વેશ્ચન પાકો તૈયાર કરવાનો છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે કે નવલકથાના સ્વરૂપ લક્ષણોની વિગતે ચર્ચા કરો। તો આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, તમારે બંને પાકા તૈયાર કરવાના છે। નવલકથાના સ્વરૂપ લક્ષણોની વિગતે ચર્ચા કરવાની રહેશે। બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ની અંદર જોઈએ તેમાં પણ તમારે 2 ક્વેશ્ચન પાકા તૈયાર કરવાના રહેશે। સર્જક અશોકપુરી ગોસ્વામીનું જીવન અને સાહિત્યિક પ્રદાન મૂળવો। તો મિત્રો અશોકપુરી ગોસ્વામીનું જીવન અને કવન આલેખો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા પ્રશ્ન આપણે બતાવીએ એ રીતે પણ પૂછાઈ શકે છે। તો પાકો તૈયાર કરવાનો છે। ક્વેશ્ચન નંબર આગળ જોઈએ કે નવલકથા સ્વરૂપને આધારે કૂવો નવલકથાનું મૂલ્યાંકન કરો। જે આ કૂવો નવલકથા છે તેનું મૂલ્યાંકન કરવાનું છે। આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને 10 ગુણની અંદર તમારી એક્ઝામમાં પૂછાઈ શકે। માર્ક્સની અંદર મિત્રો ફેરફાર થઈ શકે કે 10 ગુણની અંદર પૂછાય કે 12 ગુણની અંદર પૂછાય। તો પ્રશ્ન પણ આ જ પૂછાતા હોય છે તો તમારે પાકા તૈયાર કરી દેવાના રહેશે। 10 ગુણની અંદર પૂછાય કે 12 ગુણની અંદર તમને આવડતું હોય તો તમે આસાનીથી લખી શકો। આ બંને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે પ્રશ્ન નંબર 2 ની અંદર પૂછાઈ શકે છે। નેક્સ્ટ હવે આગળ ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમારે ટૂંક નોંધો પૂછાતી હોય છે। 4 ટૂંક નોંધો આપી છે એમાંથી તમારે ગમે તે 2 લખવાની રહેશે। તો 4માંથી 2 ટૂંક નોંધ લખવાની એટલે એકદમ સહેલું રહેશે। યા 3 જેટલી આઈએમપી ટૂંક નોંધ આપીશું। તો ત્યારબાદ તમારી બુકમાં પણ તમને આઈએમપી ટૂંક નોંધો આપેલું હોય કે બીજી પણ ટૂંક નોંધો તમે વાંચી શકો છો। દરિયાનું પાત્ર લેખન પહેલા નંબરની મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે કે આ દર વખતે મિત્રો તમારી એક્ઝામમાં પૂછાતી હોય છે। તો આ બાકી મોસ્ટ આઈએમપી છે તો તૈયાર કરી દેવાની। બીજું છે કે કૂવો નવલકથામાં ગ્રામ પરિવેશ। ત્યારબાદ ત્રીજા નંબરની આઈએમપી ટૂંક નોંધ છે કે કૂવો નવલકથામાં વાતાવરણ। આ ત્રણે મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે તો તમારે પાકે તૈયાર કરી દેવાની। એટલે આગળ ક્વેશ્ચન નંબર 4 આવશે તમારે જે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો કે જે તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાતો હોય છે અને વર્ણભેદ અથવા અર્થભેદ કે જે નિયત કરેલા શબ્દોમાંથી તમારે શબ્દ સમૂહમાંથી એક શબ્દ પૂછાઈ શકે કે વર્ણભેદ કે અર્થભેદ। તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર પૂછાતો છે। અને ક્વેશ્ચન નંબર 5 ની અંદર જો મિત્રો લોંગ ક્વેશ્ચન એ રીતે પૂછાય તો 10 ગુણની અંદર તમારે 12માંથી 10 વિકલ્પો લખવાના રહેશે। પેપર સ્ટાઇલ એ જ ન રહેશે તો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાતો હોય છે અને વર્ણભેદ અર્થભેદ પણ પૂછાતો હોય છે। અને પેપર સ્ટાઇલ એવી રીતે રહી કે ક્વેશ્ચન નંબર 5 ની અંદર તમારે 12માંથી 10 વિકલ્પો લખવાના છે કે જે તમારે બુકમાંથી જ પૂછાતા હોય છે। અથવા ક્વેશ્ચન નંબર 4 સુધી પૂછાય તો એ આપણે વાત કરી એ રીતે તમારે જે લોંગ ક્વેશ્ચન આવશે અને લાસ્ટમાં તમને શબ્દ સમૂહમાંથી પૂછાતો હોય છે અને વર્ણભેદ અર્થભેદ પૂછાતો હોય છે, પરંતુ 10 વિકલ્પો પણ પૂછાઈ શકે તો તમારે વાંચીને રાખવા સારું રહેશે। તો આ રીતના મિત્રો તમારી પેપર સ્ટાઇલ રહેશે કે જે 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર આવશે અને એ આપણે વાત કરીએ મેજર 101 એ એટલે કે મુખ્ય વિષય ગુજરાતી હોય તેમને મેજર 101 એનું પેપર 28 તારીખના રોજ હશે કે જે તમને માહિતી ટાઈમ ટેબલમાં મળી રહી હશે। તો એ ગદ્ય કૃતિનો અભ્યાસ કૂવો નામની જે નવલકથા છે એના આપણે આઈએમપી લોંગ ક્વેશ્ચન આપ્યા તેમજ પેપર સ્ટાઇલની પર ચર્ચા કરી કે 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે અને 28 તારીખના રોજ તમારું પેપર હશે। તો આવી રીતે તમારા મિત્રો જે પણ જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ ખૂબ જ ઉપયોગી બની રહે। બાકી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ સુધી સબસ્ક્રાઈબ કરી